નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. હર્ષાબા એન સ્વસહાય જૂથ સૌરાષ્ટ્ર કચ્છ સમાજ એન્ડ રિયલ ફાઉન્ડેશન દ્વારા ત્રિદિવસીય પ્રદર્શન કમ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આજે ગાંધીનગર સેક્ટર 7ની અંદર મહિલાઓ માટે અને મહિલાઓ દ્વારા એક્ઝિબિશનનું આયોજન કરેલ છે. દર વખતે હર્ષાબા અને એમની ટીમ દ્વારા આ આયોજન થતું હોય છે. એના ભાગરૂપે આજે આયોજન કરેલ છે, જેની અંદર ગાંધીનગરની અલગ અલગ સંસ્થાઓમાંથી અલગ અલગ પોતાના ઘરેથી કામ કરતી બહેનો પોતાનું પ્લેટફોર્મ જેને મળ્યું છે એ લોકો આજે વેચાણ અર્થે અહીંયા આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર હંમેશા 4 સ્તંભની અંદર એક મહિલાને પણ સ્તંભ કર્યો છે કે જો વિકસિત ભારતને વધારે વિકસિત કરવું હશે તો આપણે આ મહિલાઓને વધુમાં વધુ મજબૂત કરવી પડશે. એના માટે મહિલાઓ જે પોતાના ઘરેથી કામ કરી રહી છે, પોતાના પરિવારને આર્થિક રીતે મદદ કરી રહી છે, એ મહિલાઓને એક પ્લેટફોર્મ આપવાનું કામ આજે આ એક્ઝિબિશનમાં થઈ રહ્યું છે. બધી મહિલાઓ અલગ અલગ પોતાના જે ઘરેથી કામ કરે છે, કોઈ કુર્તીઓનું વેચાણ, કોઈ રાખડીઓનું, કોઈ શોપ બનાવે છે. બહેનોમાં એટલી બધી આવડત છે કે પોતાની રીતે મજબૂત બનીને પરિવારની સાથે ખભે ખભો મિલાવીને જે કામ કરી રહી છે. આજે એમને ખૂબ સરસ પ્લેટફોર્મ મળી રહ્યું છે. ત્યારે હર્ષાબા અને એની સમગ્ર ટીમને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તારીખ 16, 17 અને 18 ઓગસ્ટ એમ 3 દિવસ ચાલનારા આ પ્રદર્શન કમ સેલમાં 200મી વધુ મહિલાઓએ વિવિધ વસ્તુઓના સ્ટોલ લગાવ્યા છે. નમસ્કાર સૌ નગરજનો. આજે ખૂબ આનંદની એક ક્ષણ છે કે જ્યારે ગાંધીનગરની જ એક મહિલા કે જે હર હંમેશ મહિલાઓ માટે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતી આવે છે એવા હર્ષાબા અને સ્વસહાય જૂથની બહેનો તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમાજ અને રિયલ ફાઉન્ડેશન દ્વારા મહિલાઓ માટેનું એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનની અંદરનો મુખ્ય ઉદ્દેશ એ આની અંદર જે પણ મહિલાઓ છે એમના દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે હવે પાછળ રક્ષાબંધન અને અનેક આપણા ભારતીય સંસ્કૃતિના તહેવારો આવી રહ્યા છે. તો આ તહેવારોમાં આ મહિલાઓ દ્વારા બનાવેલી પ્રોડક્ટ એટલે કે રાખડી, સાડી, અવનવા વેરાયટી કટલરીની આઇટમ, પાછળ નવરાત્રિ પણ આવી રહી છે તો એને અનુલક્ષીને સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય ઉદ્દેશ મહિલાઓ પગભર બને અને પોતે સ્વાવલંબી બને અને સાથે સાથે એમને આવક થાય અને એના કારણે થઈને એ બીજી મહિલા માટે પણ પ્રેરણારૂપ બને. તો આવા ખૂબ ઉમદા ઉદ્દેશથી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એના માટે હર્ષાબાને અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર, હું હેમા ભટ્ટ, મહિલા અને બાલ કલ્યાણ સમિતિ ચેરમેન, ગાંધીનગર મહાનગરપાલિકા. ગાંધીનગર સેક્ટર 7 કોમ્યુનિટી હોલ ખાતે રવિવાર તારીખ 16 ઓગસ્ટના દિવસે ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશીષભાઈ દવે તેમજ ધારાસભ્ય રીટાબેન પટેલના વરદ હસ્તે આ પ્રદર્શન કમ સેલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા અને બાળ કલ્યાણ સમિતિ ચેરમેન હેમા ભટ્ટ, હર્ષાબા ધાંધલ, પ્રીતિ શર્મા, કવિતા કોટક, પૂજા પેશવાની તેમજ સામાજિક સંસ્થાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા હાલ સેક્ટર 7 ગવર્મેન્ટ કોમ્યુનિટી હોલની અંદર હર્ષાબા સંચાલિત આ જે મેળાનું આયોજન કરેલું છે, રાખી મેળામાં, એમાં લગભગ 200 ઉપર સ્ટોલ છે અને દરેક મહિલાઓ જે મહિલા સશક્તિકરણ છે એમાં હર્ષાબા પોતે તો છે જ, પણ સાથે સાથે બધી મહિલાઓને પણ આર્થિક રીતે પગભર કરવા માટે અને એમને પ્રોત્સાહન માટે જે આ મેળાનું આયોજન કરવામાં આવેલું છે. તો એમાં અમને દરેક પ્રકારના સ્ટોલ, રાખડીના છે, જ્વેલરી છે, કપડાના છે, હોમ ડેકોર છે, ઘણી બધી આઇટમો તમને અહીંયા આગળ મળશે. તો ગાંધીનગર અને આસપાસના દરેકને નમ્ર વિનંતી કે અહીંયા આગળ વિઝિટ કરે અને જે મહિલાઓ અહીંયા આગળ સ્ટોલ કરેલા છે અમારા જેવા, એમને સપોર્ટ કરે. આમંત્રિત મહેમાનોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. બહેનો દ્વારા બનાવેલ અને વેચાણમાં મૂકવામાં આવેલ વસ્તુઓનું નિરીક્ષણ કર્યું હતું તેમજ તમામ બહેનોને શુભકામનાઓ આપી હતી. જય ગૌ માતા, જય ગોવિંદ. આજે અમે પધાર્યા છે અહીંયા હર્ષાબાએ જે એક્ઝિબિશન સ્ટોલ રાખ્યું છે 3 દિવસ માટે. એમાં અમારી બ્રાન્ડ છે ગીર વાટિકા, જે આખું શુદ્ધ ઘી બનાવે છે વલોણા પદ્ધતિથી અને અમે આખું હેન્ડચન મેથડથી બનાવીએ છીએ. આખું એથિકલ પ્રોસેસ છે અને હું બી લોકોને રિક્વેસ્ટ કરું છું કે તમે જો જેવી વસ્તુઓ ખાઓ છો એમાં તમે જુઓ કે એ શુદ્ધ વસ્તુ છે, પ્યોર વસ્તુ છે અને પછી જ તમે પરચેસ કરો. ઇવન તમે અમારું ફાર્મ બી વિઝિટ કરી શકો છો.
જે રાજકોટ ડિસ્ટ્રિક્ટના બલધોઈ ગામ પર છે. અને અમે આખું નેચરલ લિવિંગ પ્રેક્ટિસ કરીએ છીએ, જેમાં નેચરલ ફાર્મિંગ બી પ્રેક્ટિસ કરીએ છીએ અને ગીર ગાયોને એક સારા નેચરલ એટમોસ્ફિયર એન્વાયરમેન્ટમાં રાખીએ છીએ. મારું નામ રૂપાબેન છે. અહીંયા મેં હર્ષાબામાં ચા કોફીનો સ્ટોલ નાખ્યો છે. વોફલ ને એવું છે, બ્રાઉની ને એવું છે, પણ સારો રિસ્પોન્સ છે અહીંયા. નમસ્કાર, હું ભારતીબેન રાવલ ગાંધીનગરમાં રહું છું. હર્ષાબા દ્વારા જે એક્ઝિબિશનો કરવામાં આવે છે એ એક્ઝિબિશનમાં હું હંમેશા હોઉં છું. હર્ષાબા જે બહેનોને પ્રોત્સાહન આપે છે, નાના નાના ઉદ્યોગો જે બહેનો કરે છે એમાં બહેનોને વધારે પડતું ફાયદો થાય, બહેનોને લાભ મળે એવું બહેનોને એક કરવાનો પ્રયત્ન કરે છે. હર્ષાબા બધી બહેનોને રોજગારી મળે, બહેનો ખૂબ જ આગળ વધે એના માટે ખૂબ જ હર્ષાબા પ્રયત્ન કરે છે અને બહેનો આ હર્ષાબાના કાર્યક્રમથી બહુ ખુશ છે. આ પ્રદર્શન કમ સેલમાં રાખડીઓ, ઘર વપરાશની વસ્તુઓ, ઇમિટેશન જ્વેલરી, કુર્તી, ભગવાન શણગાર, અથાણા, સૂકા નાસ્તા, હેર ઓઇલ, પરફ્યુમ, પેઇન્ટિંગ, ફરસાણ, નેઇલ આર્ટ, ગિફ્ટ આર્ટિકલ, રેડીમેડ સૂટ જેવી ઘણી આઇટમોના સ્ટોલ્સમાં મુલાકાત લેવા અને બહેનોને આર્થિક રીતે સહાયભૂત થવા સૌ નગરજનોને આમંત્રણ છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.